જો મહાભારતમાં શ્રી કૃષ્ણ પછી મહિમાવંત અને લોકપ્રિય અને અત્યંત મહત્ત્વનું પાત્ર હોય તો એ ભીષ્મ પિતામહનું છે. શ્રીમદ ભાગવતમાં યમરાજ 12 ભાગવતોની ગણના કરે છે, તો એમાં ભીષ્મ પિતામહની ગણના કરતાં કહે છે કે સ્વયંભૂર નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહ્લાદો જનકો ભીષ્મો બલિર્વૈયાસકીર્વયમ. તો સૌથી પહેલાં યમરાજે બ્રહ્માજીને ગણાવ્યા સ્વયંભૂ, પછી બીજા નારદજી મહાભાગવત તરીકે, પછી શંભુ શંકર ભગવાન, કુમાર સનત કુમારો, તે પછી કપિલ મુનિ, મનુ સ્વયંભૂ મનુ, ત્યાર પછી પ્રહ્લાદો જનકો ભીષ્મ જનક રાજા, પ્રહ્લાદજી જનક રાજા, પછી ભીષ્મદેવ, પછી બલિરાજા, વૈયાસકી શુકદેવજી, અને વયમ યમરાજ પોતે પોતાની એમને 12 ભાગવત દ્વાદશ ભટ્ટાહા એમાં વયમ પછી કહ્યું અમે પણ ભાગવત છીએ, પરમ ભાગવત છીએ. તો આ પ્રમાણે ભીષ્મ એ પરમ ભાગવતમાં એની ગણના છે. હવે એક વખત બ્રહ્મલોકમાં એક મહાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મહાન સંતો, રાજાઓ, દેવો અને સ્વર્ગીય નદીઓ એ બધી જ યજ્ઞના મંડપમાં બિરાજમાન હતી. એ બધાને આ બધા મોટા મોટા ઋષિઓ વગેરે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં મહાભિષેક નામના એક રાજાને બોલાવવામાં આવ્યો હતો. હવે આ જે રાજા હતો એ જે સ્થાન પર બેઠો હતો એની બરાબર સામે ગંગાજી બેઠા હતા. તો ગંગાજીનું અત્યંત કમનીય ચંદ્ર જેવું મુખ જોઈને રાજા મહાભિષેક તેમના પ્રત્યે આકર્ષિત થઈ ગયા. અને ગંગાજીના જે મોહક સ્વરૂપ જે છે, ગંગા તરંગ રમણીય જટા કલાપ, ભગવાનની જટા પણ ગંગાજીના તરંગથી રમણીય બની જાય છે. તો એવા ગંગાજીના દર્શનથી મહાભિષેક રાજા અત્યંત આકર્ષિત થઈ ગયા. અને ગંગાજીએ પણ એ નોંધ્યું અને ગંગાજી પણ સામે આકર્ષિત થયા. બંને વચ્ચે પરસ્પર થયેલા આકર્ષણથી બ્રહ્માજી અજાણ ન હતા, કારણ કે બ્રહ્માજીને તો 4 મુખ છે, એ બધું જ જોઈ શકે છે બધી રીતે ચારે બાજુથી. તો તેમણે બંનેને બોલાવ્યા અને કહ્યું કે જુઓ, આ યજ્ઞ સભા છે, અહીંયા તો યજ્ઞમાં તમે ધ્યાન આપો, અને આ તમારે જો પુરુષ સ્ત્રીનું આકર્ષણ જો તમારા મનમાં જાગ્યું હોય તો તમે પૃથ્વી ઉપર જાઓ, એમ કરી અને એક એવો શાપ આપો કે જે વરદાન નીવડ્યો. તો બંને જણા એમને કહ્યું કે તમે બંને અતિશય માનાર્હ છો, અત્યંત માનનીય મહાનુભાવો છો, છતાં પણ તમારે બંને પૃથ્વી ઉપર ભૂમંડળ ઉપર સ્ત્રી પુરુષના મિથનુભાવનું જ્યાં સ્થાન છે ત્યાં તમારે જવાનું છે, અને તમે પરસ્પરના આકર્ષણથી મુક્ત થાઓ ત્યારે અહીંયા પાછા આવજો. એમ કહીને બંનેને આ રીતે શાપ આપ્યો. બંને શાપરૂપી વરદાનનો સ્વીકાર કર્યો. રાજા મહાભિષેક એમણે ચંદ્રવંશમાં જન્મ લેવાનું સ્વીકાર્યું, અને ચંદ્રવંશના પ્રતાપી રાજા પ્રતીપને ત્યાં રાજા મહાભિષેકે શાંતનુ રૂપે જન્મ લીધો. ગંગાદેવી પણ પોતાની ઓળખાણ છુપાવીને કન્યા રૂપે પ્રગટ થયા. બંને મળ્યા. આ તો પછી પરિશિષ્ટ હતું આગળનું. બંને પોતાના હૃદયની ભાવનાઓને જણાવી અને બંને શાંતનુએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તો ગંગાદેવીએ શરત મૂકી. આ થોડી કથા આપણને ખબર છે, પણ શરત મૂકી કે જે કરવું તેને માટે મને રોકટોક કે પૂછપરછ કરવાની નહીં. શાંતનુ ગંગાજી જે કહે કરવા તૈયાર હતા. એટલા બધા એ મોહિત થઈ ગયા હતા. તો ત્યાર પછી લગ્ન થયા. પ્રથમ પુત્ર થયો. શાંતનુ અત્યંત પ્રસન્ન થયા. શાંતનુના હાથમાંથી ગંગાજી પુત્રને લઈને ગંગાજીમાં પધરાવી દીધો. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7 પુત્રો વહાવી દીધા. હવે 8મો પુત્ર જ્યારે ગંગાજી શાંતનુના હાથમાંથી લઈને ગંગામાં પધરાવા જાય છે ત્યારે શાંતનુ માટે આ અકલ્પ્ય અસહ્ય ઘટના હતી. શાંતનુએ એકદમ ક્રોધિત થઈને પૂછી જ લીધું અને બહુ કઠોર વચન પણ કહ્યા કે આ ક્રૂરતાની, આ પરંપરાની હદ થાય છે. આ શા માટે આ બધું, ને શા માટે ગંગાજીમાં આવી રીતે નવજાત બાળક કોઈ બીજાના બાળકને પણ ના વહાવે, તો તમારા પોતાના બાળકોને કેમ તમે વહાવી દો છો? તો ગંગાજીએ પૂર્વની કથા, એનો પણ એક ઇતિહાસ છે. પૂર્વે એક વખત વસિષ્ઠ મુનિ સમાધિમાં હતા ત્યારે અષ્ટવસુઓ
વશિષ્ઠ મુનિના આશ્રમમાંથી પસાર થતા હતા. એમણે ત્યાં જોયું કે એક અતિશય સુંદર કામધેનુ ગાય હતી. તો જે 8 વસુઓ હતા એમાંથી જે એમનો મુખ્ય નાયક હતો દ્યૌ નામનો વસુ હતો. તો એ વસુની જે પત્ની હતી એણે કહ્યું કે આ કામધેનુ ગાયનું દૂધ અમૃત જેવું છે, એને પીવાથી નિત્ય યૌવન પ્રાપ્ત થાય છે, અને કામધેનુ તો છે જ, જે ઈચ્છા કરો તે તમને પ્રાપ્ત થાય છે. એટલે કે એની દ્યૌ વસુની પત્ની કહ્યું કે મારે આ કામધેનુ ગાય જોઈએ છે. એટલે દ્યૌ વસુએ એક પ્લાન બનાવ્યો અને પોતાના 7 ભાઈઓને તૈયાર કર્યા, અને એ લોકો જ્યાં એ પ્લાન પ્રમાણે કરવા જાય છે ત્યાં વશિષ્ઠ મુનિ એમને રંગે હાથે પકડ્યા. અને વશિષ્ઠ મુનિએ કહ્યું કે તમે આ પૃથ્વીલોકના ચોરી જેવા બધા આવા નિંદ્ય કર્મો તમે કરી રહ્યા છો, તમે પૃથ્વી પર જાઓ. અને 7 વસુઓએ બહુ પગે પડ્યા કે અમે ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ. એટલે 7 વસુઓને તમને કહું કે તમારું તો જન્મ થતાં જ છુટકારો, તમારી જન્મ થતાં જ મુક્તિ થઈ જશે, પણ જે 8મો વસુ છે, જે આ દ્યૌ નામનો, એને દીર્ઘ જીવન મળશે પૃથ્વી પર, અને એને સ્ત્રી સુખની થી વંચિત રહેશે. એમ કરીને એને શાપ આ રીતે મળ્યો. હવે પેલા જે 7 વસુઓ હતા એ તો જન્મ દેતાની સાથે જ ગંગાજીએ વહાવી દીધા, એટલે એમની મુક્તિ થઈ ગઈ. પણ જે આ દ્યૌ નામનો 8મો વસુ હતો એ એમને આજીવન એમણે આ રીતે પૃથ્વીમાં રહેવાનું હતું. તો એ ગંગાદેવીએ કહ્યું કે હવે આ જે 8મો બાળક જે છે તે હવે દીર્ઘજીવી થશે, હવે તમે એની ચિંતા ના કરશો. શાંતનુને કહ્યું કે આપનું 8મું બાળક હવે દીર્ઘજીવી થશે, અને વશિષ્ઠ મુનિના વરદાન કે શાપને કારણે આ પ્રમાણે થયું છે, એમ ગંગાજીએ કહ્યું. હવે શાંતનુ કહે કે મને આ બધી ખબર નહોતી, મને માફ કરો. પણ ગંગાદેવીએ કહ્યું કે આપણો લગ્નના કરારનો ભંગ થઈ ગયો છે, હવે ડાયવોર્સ પેપર પર સાઇન કરી લો, એટલે હવે હું સ્વર્ગમાં ચાલી જઈશ. એટલે ગંગાજી જવા લાગ્યા ત્યારે શાંતનુએ કહ્યું કે આ બાળકને હું નહીં સાચવી શકું, હવે આ બાળક પણ તમે જ લઈ જાઓ, એનો તમે ઉછેર કરો, કારણ કે હું આટલા નાના બાળકને હું પણ ઉછેરવા સમર્થ નથી. તો ગંગાજીએ ખુશીથી બાળકને સાથે લીધો અને એમને સ્વર્ગમાં લઈ ગયા. એ બાળકનો ઉછેર ઋષિઓની સાથે થયો. સ્વર્ગમાં અનેક ઋષિઓ, દેવો અને બૃહસ્પતિ પાસે એનું શિક્ષણ થયું. અને દેવો આપણે જે પરશુરામ, રેણુકા પુત્ર પરશુરામે એને સાક્ષાત શસ્ત્રવિદ્યાનું જ્ઞાન આપ્યું. પરશુરામ એના ગુરુ બન્યા. ત્યાર પછી વર્ષો પછી એક દિવસ શાંતનુ ફરતા ફરતા ગંગા કિનારે આવ્યા, ત્યારે એમણે જોયું કે સામાન્ય રીતે ગંગાજીનો પ્રવાહ ધસમસતા વેગથી જતો હોય છે, પણ આજે તો એણે ગંગાજીનો પ્રવાહ શાંત જ નહીં પરંતુ વિપરીત દિશામાં જતો જોયો. એટલે બહુ આશ્ચર્ય પામી ગયા કે આ ગંગાજીનો પ્રવાહ ઉલટી દિશામાં કઈ રીતે જાય છે. એટલે એમણે નિરીક્ષણ કરવા માંડ્યું. તો ત્યાં એક 32 વર્ષનો યુવાન હતો, અને એ બાળની પંક્તિ એવી રીતે છોડતો હતો કે આખી ગંગાજીનો પ્રવાહ અને ઉલટાવી અને વિપરીત દિશામાં જઈ રહ્યો હતો. આશ્ચર્યચકિત થઈ ગયા કે આવી બાળ વિદ્યા, આ આખી ગંગાજીની ધારા વિપરીત થઈ રહી છે. એટલામાં તો એ દેખાતો બંધ થઈ ગયો. એટલે શાંતનુ બહુ જ વિમાસણમાં પડી ગયા કે આ બધું શું હું જોઈ રહ્યો છું. એમણે ગંગાજીને પ્રાર્થના કરી કે ગંગાદેવી, આ તમારા પ્રવાહને કોણ રોકે છે અને આ કેવી રીતે આ બધું થઈ રહ્યું છે. ત્યારે ગંગાજી ફરીથી પ્રગટ થયા અને કહ્યું કે આ આપણો 8મો પુત્ર છે, અને તે દેવો દ્વારા આશીર્વાદ, કૃપા અને કેળવણી બધુંને પાત્ર બન્યો છે, અને તેથી તેનું નામ દેવવ્રત છે, અને તે ખૂબ જ શક્તિશાળી વીર યોદ્ધો છે, અને હવે એ આપના કાર્યમાં ઉપયોગી, હવે એ આપને માટે એ તૈયાર થઈ ગયો છે, તો હવે આપ એનો સ્વીકાર કરો. એમ કરી અને ગંગાજી દેવવ્રતને સોંપી અને સ્વર્ગમાં સીધાવ્યા. શાંતનુ દેવવ્રતને લઈને અત્યંત પ્રસન્ન થઈને રાજ્યમાં આવ્યા. એને યુવરાજ પદ આપ્યું અને અત્યંત પ્રસન્ન હતા. એક દિવસ શાંતનુ ફરતા ફરતા ફરી ગંગા કિનારે જઈ ચડ્યા. ત્યારે તેમણે તેજના પુંજ જેવી અત્યંત મનોહર રમણી જોઈ. તેને પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમે શું કરો છો, તમારા લગ્ન થઈ ગયા છે?
હે રૂપવતી કન્યાએ કહ્યું કે મારું નામ મત્સ્યગંધા છે, હું માછીમારની પુત્રી છું, મારા લગ્ન થયા નથી. અને તો તત્કાળ શાંતનુએ પૂછ્યું તમે મારી સાથે લગ્ન કરશો? એણે કહ્યું કે તમારી કોઈ શરત છે? શાંતનુએ પહેલાં શરત માટે પૂછી લીધું. એણે કહ્યું મારી એક જ શરત છે કે મારા પિતા જો મને રજા આપે તો હું લગ્ન કરીશ. એટલે પછી બધો મામલો એમના પિતાશ્રી પાસે ગયો. પિતાશ્રીએ કહ્યું કે તમે રાજા, અમે માછીમાર, તમારો ને અમારો કંઈ મેળ ખાય નહીં, હું તમને મારી પુત્રીને તમે દાસીની જેમ પછી કરશો. તમારી તો કેટલીય રાણી હોય, ક્ષત્રિયોને તો કેટલીય રાણી હોય. તો શાંતનુ તો કે ના, એટલે કે મારા દીકરાને તમે રાજા બનાવવાના હોય તો હું લગ્ન એની સાથે તમારી સાથે કરાવું. તો શાંતનુ કહું કે તો મારો પુત્ર અત્યારે 32 વર્ષનો તૈયાર છે, મેં એને યુવરાજ પદ આપી દીધું છું, એને રાજા નહીં બનાવી શકો. એ પાછા આવ્યા ઉદાસ, એકદમ ખીન. પરંતુ દેવવ્રત બહુ તેજસ્વી, એને પિતાના મનની વાત કળી ગયા. એમણે કોઈક રીતે જાણી પણ લીધું બીજી બધી યુક્તિઓ દ્વારા. તો સત્યવતીનો પણ ઇતિહાસ છે. પહેલાં ભીષ્મની વાત કરતાં પહેલાં થોડો સત્યવતીનો ઇતિહાસ જુઓ. એનું નામ મત્સ્યગંધાનો પણ ઇતિહાસ છે. તે નાવ ચલાવતી હતી, આ પારથી પેલે પાર આવતા જતા લોકોને નદી પાર કરાવતી હતી. એક વખત અત્યંત સૌભાગ્યવશ પરાશર મુનિએ આ પારથી પેલે પાર લઈ જતી મત્સ્યગંધાને કહ્યું કે તું મને પેલે પાર લઈ જા. ત્યારે નદીમાં જ્યારે જઈ રહ્યા હતા ત્યારે પરાશરજીએ કહ્યું કે હૃદયસ્થ ભગવાનની પ્રેરણાથી વિશ્વના નાથનો શક્તિ આવેશ અવતાર અત્યારે થવાની ઘડી છે. વિશ્વની પરમ શક્તિ અત્યારે અવતરણ કરવા ઈચ્છે છે અને વેદના વિભાગ કરવાનું એનું જે કાર્ય છે એ અત્યારે એને પાર પાડવાનું છે. એને એક માધ્યમની જરૂર છે. તો હે દેવી, તમે આ સેવા માટે તમે અવતારની માતા બનશો. મત્સ્યગંધાએ તત્કાળ હા પાડી અને તે તત્કાળ ગર્ભવતી થઈ અને તે જ ક્ષણે તેને વ્યાસજીને જન્મ આપ્યો. અને વ્યાસજી જન્મ્યા કેટલા? શુકદેવજીની જેમ જ એમના જે પુત્ર હતા એમની જેમ એ પણ 16 વર્ષના જન્મ્યા. એમણે કહ્યું કૃષ્ણ જ મારા માતા, કૃષ્ણ જ મારા પિતા, હું વન તરફ પ્રયાણ કરું છું અને મારું જે અવતાર કાર્ય છે એ હું પૂરું કરવા જઈ રહ્યો છું. હવે પરાશર મુનિ માટે કોઈએ કામી પુરુષની કલ્પના કરવી નહીં, કારણ કે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જન્મતાની સાથે જ વન તરફ પ્રયાણ કરી ગયા હતા. એટલે એમને માટે કહેવાય છે કે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ અભાલલોચન શંભુર ભગવાન બાદરાયણ. તો આવા ભગવાનનો જન્મ કોઈ આવા કામી પુરુષથી ના થાય. માટે પરાશર મુનિ માટે કોઈએ આવી કલ્પના ના કરવી. ત્યાર પછી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના પુત્ર જે શુકદેવજી જ્યારે જંગલ તમા જતા હતા ત્યારે તો શુકદેવજી પુત્ર કરતા દોડ્યા હતા, પણ અત્યારે પોતે જ એ રીતે ગયા છે. તો જેવા બાપ તેવા બેટા, એટલે એમને એમાં તો નવાઈ ના જ લાગવી જોઈએ. હવે જ્યારે આ રીતે પરાશર મુનિએ સત્યવતી નામ આપ્યું, કહ્યું કે તારા કૌમાર્યનો ભંગ નહીં થાય અને અત્યંત સૌરભ્ય સુગંધમય શરીર એમને પ્રદાન કર્યું. હવે આ જે સત્યવતી, એને સત્યવતી નામ આમણે આપ્યું પરાશરજીએ. હવે સત્યવતીના પિતાએ શાંતનુ પાસે પુત્રીના પુત્રને રાજા બનાવવાની જે શરત મૂકી એણે તો ના મંજૂર કરી. હવે દેવવ્રતે પિતાનું મન જાણી અને સત્યવતીના પિતા પાસે જઈને કહ્યું કે તમે પિતા સાથે એના લગ્ન કરાવો, હું આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરીશ અને એટલું તમારા પુત્રને સર્વ રીતે સાથ સહકાર, એનું સંરક્ષણ, એનું શિક્ષણ, એ બધી જ જવાબદારી એમણે લીધી. આ ભયંકર પ્રતિજ્ઞાથી સ્વર્ગના દેવોએ દેવવ્રત ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ભીષણ 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 એમ કરી અને પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં તે વખતે એમનું નામ ભીષ્મદેવ પડ્યું. આ રીતે હવે ભીષ્મ સત્યવતીને પિતા માટે લાવ્યા. રાજા શાંતનુએ અત્યંત પ્રસન્ન થઈને ભીષ્મદેવને દીર્ઘાયુ અને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. હવે સમય વીતતો ગયો. સત્યવતીને 2 પુત્રો થયા, જેઓ યુવાવસ્થામાં જ નિસંતાન મૃત્યુ પામ્યા. ભીષ્મદેવની સલાહથી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ દ્વારા અંબિકા અને અંબાલિકા આ બંનેની પત્નીઓને નિયોગ પદ્ધતિથી
ગર્ભાધાન કરાવ્યું. હવે કાશી નરેશની જે 3 પુત્રીઓ હતી, અંબિકા અને અંબાલિકા, તો એમાં અંબિકા અને અંબાલિકાના તો આ બહેના સાથે લગ્ન થયા, પણ જે અંબા હતી એ કાશી નરેશને વરી ચૂકી હતી. એટલે અંબા પાછી જતી રહી કે હું અહીંયા આગળ નહીં લગ્ન કરી શકું. એને કાશી નરેશ પાસે ગઈ. એટલે કાશી નરેશે કહ્યું કે તને તો ભીષ્મે તારો હાથ પકડ્યો છે, એટલે હું તને નહીં સ્વીકારું. એટલે અંબા પાછી ભીષ્મ પાસે આવી કે હવે તમે મને સ્વીકારો. એટલે ભીષ્મે કહ્યું હું તો આ નૈષ્ટિક બ્રહ્મચારી છું, હું તને ના સ્વીકારી શકું. એટલે અંબાએ તપ કર્યું, પરશુરામને રીઝવ્યા. પરશુરામ અને ભીષ્મ વચ્ચે એણે કહ્યું તો એણે પરશુરામને પણ ભીષ્મદેવે ના પાડી કે હું તો બ્રહ્મચારી છું, હું એની સાથે લગ્ન નહીં કરી શકું. એટલે અંબાએ શંકર ભગવાનનું તપ કર્યું અને કહ્યું કે મારે હવે આ ભીષ્મનું મરણ, એને કોઈ પણ રીતે એને હવે મારે મારવો જ છે. તો શંકર ભગવાને એને કહ્યું કે આવતા જન્મમાં તું શિખંડી રૂપે ભીષ્મને એનું મૃત્યુનું કારણ બની શકીશ. આટલી આ પૂર્વ ભૂમિકા થઈ. હવે ના, એમાં છે ને એની પાછી બહુ કથા છે કે દ્રુપદે અને એની પત્નીએ બહુ તપ કર્યું. એટલે શંકર ભગવાને કહ્યું કે તમને પુત્ર થશે, પણ થઈ કન્યા. એટલે પછી એમણે કહ્યું ભગવાને તો પુત્ર કયો હતો, તો કે આપણે એને પુત્રના જ કપડાં પહેરાવીએ અને એને પુત્ર રૂપે જ એને ઉછેરીએ, પુત્ર રૂપે. એટલે આમ તો એ સ્ત્રી હતી, પણ એને પુત્ર રૂપે ઉછેરવામાં આવી હતી. પછી ભીષ્મદેવના અજોડ શૌર્ય, યુદ્ધ કૌશલ્ય અને શસ્ત્રના ઉપન્ય સામે તો ગુરુ પરશુરામ પણ અભિભૂત થઈ ગયા હતા. આવું એમનું યુદ્ધ કૌશલ્ય હતું. 23 દિવસ સુધી એ બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. પછી છેવટે દેવોએ વચ્ચે પડીને તેને અટકાવવું પડ્યું હતું. ભીષ્મદેવનો પૃથ્વી પર જોટો જડે એમ ન હતો. કોઈ પણ ભીષ્મ એટલે રાજદ્વારી કાર્ય હોય કે યુદ્ધનું કાર્ય હોય કે કોઈ પણ કાર્ય હોય, એમણે પિતાને ખાતર આજીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળ્યું. માતા સત્યવતીને લઈ આવ્યા. તેમના જે 2 પુત્રો હતા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય, એમને કેળવણી આપી, તેમના લગ્ન કરાવ્યા આ અંબાલિકાને એમની સાથે. ત્યાર પછી પાંડુ અને ધૃતરાષ્ટ્ર માટે પુત્ર વધુઓ કુંતી, માદ્રી અને ગંધારીને પણ લાવનારા ભીષ્મ પિતામહ હતા. તે પછી 4થી પેઢી પાંડવો અને કૌરવોનું પણ સંવર્ધન, સંરક્ષણ અને સાર સંભાળ ભીષ્મદેવે લીધા. હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહેવાનું જે એમનું પ્રણ હતું એ પણ એમણે છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યું. કેવળ બીજાઓને ખાતર તે જીવ્યા. પોતે ન સ્ત્રી સુખ કે ન રાજ સુખ કે કોઈ પણ પ્રકારનું સુખ ભોગ્યું તો નહીં, ઈચ્છ્યું પણ નહીં. શ્રેષ્ઠ રાજદ્વારી પુરુષ, વીર સેનાપતિ, અજોડ યોદ્ધા, શસ્ત્ર અને શાસ્ત્ર જ્ઞાનથી પરિપૂર્ણ એવા હોવા ઉપરાંત તેમના જીવનનું જે શ્રેષ્ઠ પાસું હતું તે એ હતું કે તેઓ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. 4 પેઢીઓની સેવા કરનાર ભીષ્મદેવ શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. બલિદાન, અદ્ભુત શૌર્ય અને બૃહસ્પતિની વિદ્વત્તા ઉપરાંત તેઓ અનન્ય મમતા વિષ્ણોહો અનન્ય પ્રેમ સંગતા એવા તેમની ભક્તિ માર્ગના આચાર્યોમાં પણ એમની ગણના થાય છે. તો 12 ભાગવતોમાં એમની ગણના થઈ, 12 પુણ્ય પુરુષોમાં પણ ભીષ્મની ગણના થાય છે. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુક, શૌનક, ભીષ્મ, દાલ્ભ્યાન, રૂક્માંગદાર્જુન, વસિષ્ઠ, વિભીષણાદીન પુણ્યાન ઇમાન પરમ ભાગવતાન નમામી, પુણ્યાન ઇમાન પરમ ભાગવતાન સ્મરામી. તો એમનો જીવન મંત્ર હતો કૃષ્ણૈક શરણમ, એક કૃષ્ણ જ એમનું શરણ. એ રીતનું એમનો ભાવ હતો કૃષ્ણ પ્રત્યે. એવા ભીષ્મદેવની જે આ સ્તુતિ છે એવા એમણે અંતરના, જો કે એમનું મન તો હજી પડ્યા છે રણભૂમિ પર અને હજી એમને એ જ દૃશ્યો દેખાઈ રહ્યા છે કે રણભૂમિમાં કૃષ્ણ કેવી રીતે આવ્યા અને કેવા કેવા બધા દ્રશ્યો સર્જાયા. છતાં પણ એમનું મન કૃષ્ણમાં લાગેલું છે. હવે દેહ નિર્વાણ કરનારા અને શ્રેષ્ઠ રીતે દેહ ત્યાગ કરનારા મહાન ભક્તોમાં ભીષ્મદેવનું નામ અમર છે.
જેમ પરીક્ષિતે અદ્ભુત રીતે દેહત્યાગ કર્યો એવી રીતે ભીષ્મદેવનો દેહત્યાગ પણ અદ્વિતીય છે. સંપૂર્ણ જીવન ત્યાગ અને બલિદાન કર્યા પછી દેહાંત સમયે પણ હજારો બાણોની શૈયા ઉપર એ પડેલા છે. દુર્યોધનનું અન્ન ખાવાથી દૂષિત થયેલું બધું રક્ત તો વહી ગયું અને ઉત્તરાયણના પવિત્ર કાળની હવે એમને પ્રતીક્ષા છે. ઉત્તરાયણનો મંગળ સમય જ્યારે એ ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે ત્યારે ભીષ્મદેવ ભગવાનની પ્રતીક્ષા પણ કરી રહ્યા છે. ઉત્તરાયણ એટલે શ્રેષ્ઠ સમયનો ઉત્તર તરફ અયન કરવાનો સમય, પણ ઉત્તરાયણનો એક બીજો પણ અર્થ છે. ઉત્તરા અને અયન એમ છૂટું પાડી શકાય. અયન એટલે આશ્રય. તો ઉત્તરાનો જેણે આશ્રય કર્યો છે તે, તો ભગવાને પણ ઉત્તરાનો આશ્રય કર્યો હતો. એટલે ભગવાનનું એક નામ ઉત્તરાયણ છે. ઉત્તરા અયન. તો જેમ ભીષ્મદેવ ઉત્તરાયણના સમયની પ્રતીક્ષા કરી રહ્યા છે એ સાથે ઉત્તરાયણ પ્રભુની પણ પ્રતીક્ષા કરી રહ્યા છે. તો હવે એ પ્રશ્ન થાય કે આવા પરમ અનન્ય ભક્ત હતા તો કૌરવ પક્ષમાં રહીને ભગવાન સામે લડ્યા કેમ? તો એનું દેખીતું કારણ તો એ હતું કે હસ્તિનાપુરના ગાદીને વફાદાર રહેવાનું એમનું પ્રણ હતું, ભીષ્મ પ્રતિજ્ઞા હતી. પરંતુ એક ગુપ્ત કારણ હતું. ગુપ્ત કારણ એ હતું કે ભગવાનનું નામ છે હતારી ગતિદાયક. હત અરી ગતિદાયક. એટલે કે જે અરી કે જે શત્રુ હત જેને મારી નાખવામાં આવ્યો છે એવો હત અરી એને ગતિ આપનાર ભગવાનનું આ નામ છે. હતારી ગતિદાયક. તો મૃત્યુ પામેલા શત્રુને ગતિ પ્રદાન કરનાર એવા ભગવાન, એટલે ભગવાન કેવા થયા? મુક્તિદાતા. તો ભગવાન મુક્તિદાતા તો છે જ, સાથે સાથે અત્યંત મોહક છે. એમનું ત્રિભુવન સુંદર જે સ્વરૂપ છે એવું હતું કે શત્રુ પક્ષના સૈનિકો મોહિત થઈ જતા અને ભગવાનનું સૌંદર્ય જોતાં જોતાં લડવાનું ભૂલી જતા અને ભગવાનનું ભુવન મોહન સૌંદર્ય જોતાં જોતાં નેત્રે પીબંતો નયનાભિરામ. એટલું નયનાભિરામ સ્વરૂપ કે સૈનિકો લડતા લડતા શસ્ત્રો છૂટી જતા, ભગવાનનો જેનાથી શત્રુપક્ષના બાણ આવે ને ત્યાં જ તે જ વખતે મુક્ત થઈ જતા. હતારી ગતિદાયક. એટલે ભગવાનનું સૌંદર્ય જોતાં જોતાં જ એ લોકો ભગવાનમાં લીન થઈ જતા હતા. એટલે ભીષ્મદેવની આ એક ઈચ્છા હતી કે મારે યુદ્ધ કરતાં ભગવાનના દર્શન કરવા છે. પછી જેને મારે છે તેને તારે છે તેવા શ્રી કૃષ્ણ ભગવાન કે તમે મને મારો, તમે મને તારો, એટલે તમારા હાથે હું તરી જાઉં. તો એવા ભીષ્મદેવ રણાંગણમાં દર્શન ભક્તિની ઝંખના હતી એમને. એનું અને મુખ્ય કારણ તો એ હતું કે ભગવાનની ઈચ્છા હતી કે ભીષ્મદેવ આ રીતે લડે. ઈશ્વર ઈચ્છા બલિયસી.